How to Become a True Christian. Gujarati Language Part 1. માણસ પોતાના આત્માના ભાગને સમજી શકતો નથી. તે દરેક વસ્તુને તેના ભૌતિક ભાગ સાથે સાંકળે છે. ઈડન ગાર્ડનમાંથી તમને કહેવામાં આવ્યું હતું કે ભૌતિક ભાગ જમીનની ધૂળમાંથી બનેલો છે અને આત્માનો ભાગ ભગવાન તરફથી જીવનના શ્વાસ દ્વારા આવ્યો છે. જીવનના શ્વાસ વાક્યમાંથી જીવનનો અર્થ અનંતકાળ થાય છે. ઉપરાંત જીવનનું વૃક્ષ માણસના ભૌતિક ભાગ માટે હતું, પરંતુ માણસે પ્રતિબંધિત ફળના ઝાડમાંથી ખાધું. આદમને ભગવાનની આજ્ઞા સ્પષ્ટ હતી, સારા અને અનિષ્ટના જ્ઞાનના વૃક્ષમાંથી ખાવું નહીં. જો તમે કરો છો તો તમે ચોક્કસ મૃત્યુ પામશો. પરંતુ આદમે ભગવાનની આજ્ઞા તોડી અને તેમાંથી ખાધું. માણસના ભૌતિક ભાગે પાપ કર્યું કારણ કે આત્માનો ભાગ ભગવાન તરફથી આવ્યો હતો. તેથી આદમ અને હવાને બગીચામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા કારણ કે ભગવાન ઇચ્છતા ન હતા કે તેઓ જીવનના વૃક્ષમાંથી ખાય. હા, સર્પે પ્રતિબંધિત ફળ ખાવા માટે હવાને મનાવી અને હવાએ આદમને ખાતરી આપી. માણસની સજાનો ભૌતિક ભાગ જમીનની ધૂળમાં પાછો ફરવાનો હતો. ભગવાને માણસના આત્માના ભાગને સજાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે આત્મા શાશ્વત નિંદા તરફ દોરી જાય છે. મૂળ આત્માને હવે ઈશ્વર સાથે સાંકળી શકાય નહીં. ભગવાને જીનેસિસ 3:15 સર્પને કહ્યું, અને હું તમારી અને સ્ત્રી વચ્ચે અને તમારા બીજ અને તેના બીજ વચ્ચે દુશ્મનાવટ મૂકીશ. તે તારું માથું વાઢી નાખશે અને તું તેની એડી વાગશે. તરત જ તમને સમજાયું હશે કે તે સ્ત્રીમાંથી બીજ કહે છે, પરંતુ તમે જાણો છો કે બીજ પુરુષમાંથી આવે છે. એક ચમત્કાર થવાનો છે. તમારે જાણવું જોઈએ કે સ્ત્રીના ગર્ભમાં ભગવાન કંઈક કરશે. તમારામાંથી ઘણા લોકો જાણે છે કે બીજ ઈસુ છે. ઈડન ગાર્ડનમાં બનેલી ઘટનાઓ પરથી તમે જાણો છો કે માણસ ઈશ્વર સાથે ચાલતો હતો, પરંતુ તે શુદ્ધ અને પાપ વગરનો હતો. ઈડનના બગીચામાં માણસના પાપને લીધે દરેક વ્યક્તિ પાપમાં જન્મે છે. આપણે જાણીએ છીએ કે આપણું ભૌતિક શરીર મૃત્યુ પામશે, અને આપણે જાણીએ છીએ કે ભૌતિક ભગવાનને ખુશ કરી શકશે નહીં. મૂળ ભાવના નિંદા તરફ જઈ રહી છે, એટલે કે નરક. આપણે જાણીએ છીએ કે સ્ત્રીનું બીજ વિભાવના સમયે એક ચમત્કાર હશે અને શારીરિક પુરુષ તેમાં સામેલ નથી. આપણે જોઈએ છીએ કે સ્ત્રીનું બીજ ઈસુ છે. આપણે જાણીએ છીએ કે સ્ત્રીના બીજને આધ્યાત્મિક રીતે ભગવાન સાથે શાશ્વત જીવન મેળવવા માટે માણસ માટે મૂળ ભાવના સાથે કંઈક કરવું પડશે. સ્પષ્ટપણે કહીએ તો ઓલ્ડ ટેસ્ટામેન્ટના લોકો ઈશ્વર સાથે શાશ્વત જીવન મેળવી શકતા નથી કારણ કે તેમની પાસે મૂળ આત્મા હતો. મૂળ ભાવના શાશ્વત નિંદા તરફ જઈ રહી છે, અને તેમનું ભૌતિક શરીર મૃત્યુ પામશે. ભગવાન માત્ર તેમને લાંબા ભૌતિક જીવન સાથે આશીર્વાદ આપી શકે છે. પરંતુ પ્રબોધકો અને જેઓ પર પવિત્ર આત્મા આવ્યો અને તેઓ સંત બન્યા, તેઓને ભગવાન સાથે શાશ્વત જીવન મળશે. તેથી જ ઇઝરાયેલના બાળકોને શારીરિક રીતે ન્યાયી વિશ્વાસીઓ કહેવાતા. તેઓ માત્ર લાંબુ ભૌતિક જીવન જીવી શકે છે, ભગવાન સાથે આધ્યાત્મિક નહીં. આ એક પોસ્ટ છે જે મેં ફેસબુક પર મારા જૂથો માટે લખી છે. તમે મૂળ ભાવના સાથે જન્મ્યા છો, તેને હું ભાવના કહીશ. મૂળ આત્મા દૂષિત છે કારણ કે આદમ અને હવાએ પ્રતિબંધિત ફળ ખાધું છે, જેના કારણે તમે પાપમાં જન્મ્યા છો. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં દરેક વ્યક્તિની મૂળ ભાવના છે. તેઓને આધ્યાત્મિક રીતે આશીર્વાદ આપી શકાય નહીં સિવાય કે ઈશ્વરે તેમને કોઈ ચોક્કસ કાર્ય માટે પસંદ કર્યા. જ્હોન બાપ્ટિસ્ટ પાસે ચોક્કસ કાર્ય હતું. તેની પાસે અવિશ્વસનીય આશીર્વાદ હતો. લ્યુક 1:15 જણાવે છે, તે પણ પવિત્ર આત્માથી ભરપૂર થશે, તેની માતાના ગર્ભમાંથી પણ. ડેવિડ પાસે એક ચોક્કસ કાર્ય હતું, પરંતુ બાથશેબા સાથેના તેના પાપને કારણે ભગવાન તેને દૂર કરશે તેવો ડર હતો.
ગીતશાસ્ત્ર 5:1:1 જણાવે છે કે મને તમારી હાજરીથી દૂર ન કરો અને તમારા પવિત્ર આત્માને મારી પાસેથી ન લો. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાંથી ઉપદેશ અને શિક્ષણ તમને આધ્યાત્મિક આશીર્વાદ આપી શકતું નથી. તમારે સત્ય જાણવાની અને નવા કરારમાં સત્યનું પાલન કરવાની જરૂર છે. ઈસુ અને નિકોદેમસ વચ્ચેની વાતચીત મૂળ ભાવના સાથેના ભૌતિક ન્યાયી વિશ્વાસી વિશે હતી. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે તમારી પાસે ખ્રિસ્તનો આત્મા, ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા હોવો જોઈએ. ઈશ્વરે ઇઝરાયેલના બાળકોને પવિત્ર સંતો બનવાનો પ્રયત્ન કર્યો. નિર્ગમન 1:9 જણાવે છે, હવે તેથી જો તમે ખરેખર મારો અવાજ માનશો અને મારા કરારનું પાલન કરશો તો પછી તમે બધા લોકો કરતાં મારા માટે વિશેષ ખજાનો બનશો, કારણ કે આખી પૃથ્વી મારી છે. 6 અને તમે મારા માટે યાજકોનું રાજ્ય અને પવિત્ર રાષ્ટ્ર બનશો વગેરે. નવા કરારમાં શાસ્ત્રોનો સમાન પેસેજ બિનયહૂદીઓ માટે હતો. 1 પીટર 2 જણાવે છે, પરંતુ તમે એક પસંદ કરેલી પેઢી છો, એક શાહી પુરોહિત, પવિત્ર રાષ્ટ્ર, તેમના પોતાના ખાસ લોકો, જેથી તમે તેમના વખાણ કરી શકો કે જેમણે તમને અંધકારમાંથી તેમના અદ્ભુત પ્રકાશમાં બોલાવ્યા છે. 10 જેઓ એક સમય લોકો ન હતા પણ હવે ઈશ્વરના લોકો છે, જેમણે દયા લીધી ન હતી પણ હવે તેઓ દયા પામ્યા છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પાદરીઓનું સામ્રાજ્ય અને નવા કરારમાં શાહી પુરોહિતો શિક્ષકો અને આગેવાનો છે. તેઓ પવિત્ર રાષ્ટ્રથી અલગ થઈ ગયા છે. સ્ત્રીનું સંતાન ઈસુ હતા. મેથ્યુ 1:18 જણાવે છે, હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ નીચે મુજબ હતો. તેમની માતા મેરીને જોસેફ સાથે લગ્ન કર્યા પછી તેઓ ભેગા થાય તે પહેલાં તે પવિત્ર આત્માના બાળક સાથે મળી આવી હતી. 1 જ્હોન 5:6 જણાવે છે, આ તે છે જે પાણી અને લોહી દ્વારા આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત માત્ર પાણી દ્વારા જ નહીં પરંતુ પાણી અને લોહી દ્વારા. અને તે આત્મા છે જે સાક્ષી આપે છે, કારણ કે આત્મા સત્ય છે. લ્યુક 2:52 અને ઈસુ શાણપણ અને કદમાં અને ભગવાન અને માણસોની તરફેણમાં વધ્યા. મેથ્યુ 3 પછી ઈસુ ગાલિલથી યોહાન પાસે જોર્ડન પાસે બાપ્તિસ્મા લેવા આવ્યા. 14 અને યોહાને તેને અટકાવવાનો પ્રયત્ન કરતા કહ્યું કે મારે તમારા દ્વારા બાપ્તિસ્મા લેવાની જરૂર છે અને શું તમે મારી પાસે આવો છો? 15 પણ ઈસુએ ઉત્તર આપીને તેને કહ્યું કે હવે તેમ થવા દે, કેમ કે આ રીતે સર્વ ન્યાયીપણું પરિપૂર્ણ કરવું આપણને યોગ્ય છે. પછી તેણે તેને મંજૂરી આપી. 16 જ્યારે તેણે બાપ્તિસ્મા લીધું ત્યારે ઈસુ તરત જ પાણીમાંથી ઉપર આવ્યા. અને જુઓ, આકાશ તેમના માટે ખોલવામાં આવ્યું હતું અને તેણે ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઉતરતો અને તેના પર ઉતરતો જોયો. 17 અને અચાનક આકાશમાંથી એક વાણી આવી કે આ મારો વહાલો દીકરો છે, જેનાથી હું પ્રસન્ન છું. બિનયહૂદીઓએ તમામ ન્યાયીપણાને પરિપૂર્ણ કરવાની જરૂર નથી. અમે ન્યૂ ટેસ્ટામેન્ટ ડિસ્પેન્સેશન હેઠળ છીએ. ખ્રિસ્તી અથવા સંત બનવા માટે આપણે ભૌતિક પાણીના બાપ્તિસ્મા લેવાની જરૂર નથી. મેથ્યુના પુસ્તકમાં ભગવાનનો આત્મા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અન્ય ગોસ્પેલ પુસ્તકોએ પવિત્ર આત્મા અથવા આત્માનો ઉપયોગ કર્યો હતો. ઈસુને ખ્રિસ્તના આત્માની જરૂર નહોતી કારણ કે તે ખ્રિસ્ત છે અને તેને સત્યના આત્માની જરૂર નથી કારણ કે તે સત્ય છે. માર્ક 1:10 જણાવે છે, તેણે આકાશને વિદાય લેતા અને આત્માને કબૂતરની જેમ તેના પર ઉતરતા જોયા. લ્યુક 3:22 અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક સ્વરૂપમાં ઉતર્યો. જ્હોન 1:32 મેં આત્માને કબૂતરની જેમ સ્વર્ગમાંથી ઉતરતો જોયો. લુક 3:23 હવે ઈસુએ પોતે 30 વર્ષની ઉંમરે પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું. જોસેફના પુત્ર, હેલીના પુત્ર તરીકે માનવામાં આવતું હતું. માર્ક 1:14 હવે જ્હોનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા પછી ઈસુ ગાલિલમાં આવ્યા, ઈશ્વરના રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા.
લુક 4:43 પણ તેણે તેઓને કહ્યું, મારે બીજા શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવો જોઈએ, કારણ કે મને આ હેતુ માટે મોકલવામાં આવ્યો છે. જ્હોન 3:03 ઈસુએ જવાબ આપ્યો અને તેને કહ્યું, ખરેખર હું તમને કહું છું, જ્યાં સુધી કોઈ નવો જન્મ ન લે ત્યાં સુધી તે ભગવાનનું રાજ્ય જોઈ શકશે નહીં. મેથ્યુ 4:17 તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનું અને કહેવાનું શરૂ કર્યું, પસ્તાવો કરો, કારણ કે સ્વર્ગનું રાજ્ય નજીક છે. ન્યૂ ટેસ્ટામેન્ટમાં મેથ્યુ એ એકમાત્ર પુસ્તક છે જે કહે છે કે ઈસુએ સ્વર્ગના રાજ્યનો ઉપદેશ આપ્યો હતો. તે એક ખોટું નિવેદન છે. ઈસુએ ઈશ્વરના રાજ્યનો ઉપદેશ આપ્યો અને શીખવ્યું. લ્યુકની સુવાર્તા તમને કહે છે કે ભગવાનના રાજ્યનો ઉપદેશ જ્હોન બાપ્તિસ્ટથી શરૂ થયો હતો. લ્યુક 16:16 કાયદો અને પ્રબોધકો જ્હોન સુધી હતા. તે સમયથી ભગવાનના રાજ્યનો પ્રચાર કરવામાં આવ્યો છે અને દરેક જણ તેમાં દબાણ કરી રહ્યું છે. ઉપરાંત ઈસુએ લ્યુક 4:43 સ્પષ્ટ કર્યું છે કે તેને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા મોકલવામાં આવ્યો હતો. માથથી 6 જણાવે છે કે તેથી ચિંતા કરશો નહીં, આપણે શું ખાઈશું અથવા શું પીશું અથવા શું પહેરીશું. 32 કારણ કે આ બધી બાબતો પછી વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા સ્વર્ગીય પિતા જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે. 33 પણ પહેલા ઈશ્વરના રાજ્યને અને તેમના ન્યાયપણાને શોધો અને આ બધી વસ્તુઓ તમને ઉમેરવામાં આવશે. થી ઈસુ જેવા બનો. આપણે નવા કરારમાંથી ઈશ્વરના રાજ્યનો ઉપદેશ આપવો જોઈએ અને શીખવવું જોઈએ. ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા તે પહેલા શિષ્યો તેમની સાથે શારીરિક રીતે ન્યાયી વિશ્વાસીઓ તરીકે ચાલતા હતા. હજુ પણ તેમનામાં તેમની મૂળ ભાવના હતી. ઘણા વિશ્વાસીઓને ત્યાં સુધી શીખવવામાં આવ્યું છે કે ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા, પરંતુ તે પછી વિશ્વાસીઓને નવા કરાર વિશે સત્ય શીખવવામાં આવ્યું નથી. જ્હોન 19:30 પુસ્તકમાં ક્રોસ પર ઈસુ જણાવે છે, તેથી જ્યારે ઈસુએ ખાટો વાઇન મેળવ્યો ત્યારે તેણે કહ્યું, તે સમાપ્ત થઈ ગયું, અને માથું નમાવીને તેણે પોતાનો આત્મા છોડી દીધો. મેથ્યુ 2:7 જણાવે છે, પછી જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી 2 ભાગમાં ફાટી ગયો હતો અને પૃથ્વી ધ્રુજી ઉઠી અને ખડકો ફાટી ગયા. 52 અને કબરો ખુલી ગઈ અને ઊંઘી ગયેલા સંતોના ઘણા મૃતદેહો ઊભા થયા. 53 અને તેમના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી બહાર આવીને પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોને દેખાયા. આ ઓલ્ડ ટેસ્ટામેન્ટના સંતો છે જેઓ માતૃભાષામાં બોલતા નથી. આ 1 કોરિન્થી 12:30 પાઉલના નિવેદનને સાચું બનાવશે. બધું કરો ઉપચારની ભેટો છે. શું બધા માતૃભાષાથી બોલે છે? શું બધા અર્થઘટન કરે છે? ઉપરાંત આ માર્ક 16:17 ઈસુના નિવેદનને સાચું બનાવશે અને આ ચિહ્નો તેઓને અનુસરશે જેઓ વિશ્વાસ કરે છે. મારા નામથી તેઓ રાક્ષસોને બહાર કાઢશે, તેઓ નવી માતૃભાષા સાથે વાત કરશે. ઈસુ કહે છે કે જેઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપે છે તેઓ નવી માતૃભાષા સાથે વાત કરશે. પ્રશ્ન, શા માટે તેઓએ ઈસુને તેમના પુનરુત્થાન પછી ઓળખ્યા નહીં? જ્હોન 20:14 જણાવે છે કે હવે જ્યારે તેણીએ આ કહ્યું હતું ત્યારે તેણી ભાગ્યા મેરી મેગડાલીની પાછળ ફરી અને ઈસુને ત્યાં ઊભેલા જોયા, અને તે જાણતી ન હતી કે તે ઈસુ છે. લ્યુક 2:4 જણાવે છે કે જ્યારે તેઓ 2 શિષ્યો વાતચીત કરી રહ્યા હતા અને તર્ક કરી રહ્યા હતા ત્યારે ઈસુ પોતે નજીક આવ્યા અને તેમની સાથે ગયા. 16 પણ તેઓની આંખો બંધ હતી, જેથી તેઓ તેને ઓળખતા ન હતા. લ્યુક 2:4 જણાવે છે કે હવે જ્યારે તેઓ શિષ્યો આ વાતો કહેતા હતા ત્યારે ઈસુ પોતે તેમની વચ્ચે ઊભા હતા અને તેઓને કહ્યું, તમને શાંતિ થાવ. 37 પણ તેઓ ગભરાઈ ગયા અને ધાર્યું કે તેઓએ કોઈ આત્મા જોયો છે. જ્યારે ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર લગભગ 33 વર્ષની હતી.
તમારી ભાવના મહત્તમ 20 વર્ષ સુધી વધે છે. ઈસુ જ્યારે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે કરતાં લગભગ 13 વર્ષ નાના દેખાયા. ભગવાને મને મારી પત્નીની ભાવનાને તેના ભૌતિક શરીરની સાથે ચાલતા જોવા માટે આશીર્વાદ આપ્યો. મારી પત્ની 60ના દાયકામાં હતી અને તેને ચાલવામાં તકલીફ પડતી હતી, પરંતુ તેની ભાવના સંપૂર્ણ મુદ્રામાં ચાલતી હતી. તેણીની ભાવના લગભગ 20 વર્ષની દેખાતી હતી. ઈશ્વરે ઈસુને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા મોકલ્યો. લુક 4:43 અને ઈસુએ શિષ્યોને ઈશ્વરના રાજ્યનો ઉપદેશ આપવા અને શીખવવા મોકલ્યા. ઘણા લોકો આ શાસ્ત્રનો અર્થ ચૂકી ગયા. જ્હોન 2:0 જણાવે છે, તેથી ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું પણ તમને મોકલું છું. 22 જ્યારે તેણે આ કહ્યું ત્યારે તેણે તેઓના પર શ્વાસ લીધો અને તેઓને કહ્યું, પવિત્ર આત્મા મેળવો. પવિત્ર આત્મા એ બધી સારી આત્માઓ માટે સંચાલક છે. તેઓને ખ્રિસ્તનો આત્મા મળ્યો. આધ્યાત્મિક રીતે ન્યાયી વિશ્વાસીઓની શરૂઆત. તમારે સમજવું જોઈએ કે ભગવાન જીવનનો શ્વાસ, મૂળ આત્માનો શ્વાસ લે છે અને ઈસુએ તેમની ભાવના, ખ્રિસ્તનો આત્મા, શિષ્યો પર શ્વાસ લીધો. જ્યારે ઈસુએ શિષ્યો પર શ્વાસ લીધો ત્યારે બે વસ્તુઓ એકબીજાની નજીક બની. ખ્રિસ્તનો આત્મા તેમના તારણહાર તરીકે તેમનામાં પ્રવેશ્યો અને તેમની મૂળ આત્માઓ ખ્રિસ્તના આત્મા, જીવંત પાણીથી ડૂબી ગયેલી નવી બનાવેલી આત્માઓ બની. તેઓએ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું અને નવી રચના બની. હા, ઈશ્વરે તમારા નવા બનાવેલા આત્માને જીવંત પાણીથી બાપ્તિસ્મા લેવાનો માર્ગ પૂરો પાડ્યો છે. 2 કોરિન્થી 5:16 જણાવે છે કે તેથી હવેથી આપણે કોઈને દેહ પ્રમાણે માનતા નથી. ભલે આપણે ખ્રિસ્તને દૈહિક રીતે ઓળખીએ છીએ, પણ હવે આપણે તેને આ રીતે ઓળખતા નથી. રોમનો 8 જણાવે છે, કારણ કે દૈહિક મન ભગવાન સામે દુશ્મનાવટ છે, કારણ કે તે ભગવાનના કાયદાને આધીન નથી અને ખરેખર હોઈ શકે નહીં. 8 તેથી જેઓ દેહમાં છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. 2 કોરિન્થી 5:17 જણાવે છે કે તેથી જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી રચના છે. જૂની વસ્તુઓ પસાર થઈ ગઈ છે, જુઓ, બધી વસ્તુઓ નવી બની ગઈ છે. ખ્રિસ્તનો આત્મા એ પિતાનો એક જ આત્મા છે. એફેસિયન્સ 2 જણાવે છે, અને તે આવીને તમને જેઓ દૂર હતા અન્ય જાતિઓ અને નજીકના યહૂદીઓ હતા તેમને શાંતિનો ઉપદેશ આપ્યો. 18 કારણ કે તેમના દ્વારા આપણે બંનેને એક આત્મા ખ્રિસ્તના આત્મા દ્વારા પિતા સુધી પહોંચવું છે. ધ ગ્રેટ કમિશન. મેથ્યુ 2:8 જણાવે છે કે તેથી જાઓ અને તમામ રાષ્ટ્રોના શિષ્યો બનાવો, તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. 20 મેં તમને જે આજ્ઞા આપી છે તે તમામ બાબતોનું પાલન કરવાનું શીખવો, અને જુઓ, હું હંમેશા તમારી સાથે છું, યુગના અંત સુધી પણ. માર્ક 1:6 જણાવે છે, અને તેમણે તેઓને કહ્યું, આખી દુનિયામાં જાઓ અને દરેક જીવને સુવાર્તાનો ઉપદેશ આપો. 16 જે વિશ્વાસ કરે છે અને બાપ્તિસ્મા લે છે તે તારણ પામશે, પરંતુ જે માનતો નથી તે દોષિત થશે. 17 અને આ ચિહ્નો જેઓ વિશ્વાસ કરે છે તેઓને અનુસરશે. મારા નામે તેઓ ભૂતોને કાઢશે, તેઓ નવી માતૃભાષા સાથે વાત કરશે. 18 તેઓ સાપ ઉપાડશે, અને જો તેઓ કંઈ પણ જીવલેણ પીતા હોય તે તેમને કોઈ રીતે નુકસાન પહોંચાડશે નહીં. તેઓ માંદા પર હાથ મૂકશે અને તેઓ સાજા થશે. મેથ્યુ અને માર્કમાં ગ્રેટ કમિશન એ ખ્રિસ્તીની વ્યાખ્યા છે. જ્યારે મેં કહ્યું કે સત્યનો આત્મા પ્રાપ્ત કરતા પહેલા તમારે તમારા મુક્તિ વિશે સત્ય જાણવું અને માનવું જરૂરી છે, ત્યારે ઘણા લોકોએ મારા પર વિશ્વાસ ન કર્યો. એફેસિયન્સ 1:13 જણાવે છે કે તમે સત્યના શબ્દ, તમારા મુક્તિની સુવાર્તા સાંભળ્યા પછી તમે પણ તેમનામાં વિશ્વાસ કર્યો, જેમનામાં પણ વિશ્વાસ કરીને તમે વચનના પવિત્ર આત્માથી સીલ કરવામાં આવ્યા હતા. જ્હોન 15:26 જણાવે છે કે પરંતુ જ્યારે સહાયક આવશે,
જેને હું પિતા તરફથી તમારી પાસે મોકલીશ, સત્યનો આત્મા જે પિતા પાસેથી આવે છે તે મારા વિશે સાક્ષી આપશે. જ્હોન 16:13 જણાવે છે જો કે જ્યારે તે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં માર્ગદર્શન આપશે, કારણ કે તે પોતાની સત્તા પર બોલશે નહીં, પરંતુ તે જે સાંભળશે તે બોલશે અને તે તમને આવનારી વસ્તુઓ કહેશે. પ્રેરિતોના કૃત્યો 1:04 જણાવે છે અને તેઓની સાથે ભેગા થઈને તેમણે તેઓને આજ્ઞા આપી કે જેરુસલેમથી વિદાય ન કરો, પરંતુ પિતાના વચનની રાહ જોવાની, જે તેમણે કહ્યું તમે મારી પાસેથી સાંભળ્યું છે. લ્યુક 2:4 જણાવે છે કે પછી તેણે તેઓને કહ્યું, આ રીતે લખેલું છે અને આ રીતે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થવું જરૂરી હતું. 47 અને તે પસ્તાવો અને પાપોની માફીનો ઉપદેશ થવો જોઈએ. યરુશાલેમથી શરૂ કરીને તમામ રાષ્ટ્રોને તેમના નામે. 48 અને તમે આ બાબતોના સાક્ષી છો. 49 જુઓ, હું તમારા પર મારા પિતાનું વચન મોકલું છું, પણ જ્યાં સુધી તમને ઉપરથી સત્તા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યરુશાલેમ શહેરમાં જ રહો. પ્રેરિતોના કૃત્યો 2:1-4 જણાવે છે કે જ્યારે પેન્ટેકોસ્ટનો દિવસ સંપૂર્ણ રીતે આવી ગયો હતો ત્યારે તેઓ બધા એક જગ્યાએ એક સંમત હતા. 2 અને અચાનક આકાશમાંથી એક અવાજ આવ્યો જેવો જોરદાર પવન વહેતો હતો અને તે આખું ઘર જ્યાં તેઓ બેઠા હતા તે ભરાઈ ગયું. 3 પછી તેઓને અગ્નિની જેમ વિભાજિત જીભ દેખાઈ અને તે દરેક પર એક બેઠી. 4 અને તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ આત્માએ તેઓને ઉચ્ચાર કર્યો તેમ તેઓ બીજી ભાષાઓમાં બોલવા લાગ્યા. ઘણા લોકો જાણતા નથી કે માણસમાં માણસની પ્રારંભિક ભાવના ભગવાન અથવા ઈસુના શ્વાસ સાથે આવે છે. ઉત્પત્તિ 2:07 જણાવે છે અને ભગવાને જમીનની ધૂળમાંથી માણસની રચના કરી અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ એક જીવંત પ્રાણી બન્યો. જ્હોન 20:22 જણાવે છે અને જ્યારે તેણે આ કહ્યું ત્યારે તેણે તેમના પર શ્વાસ લીધો અને તેઓને કહ્યું, પવિત્ર આત્મા પ્રાપ્ત કરો જે ખ્રિસ્તનો આત્મા છે. પ્રેરિતોના કૃત્યો 2:2 જણાવે છે અને અચાનક સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો જેવો જોરદાર પવન આવે છે અને તે આખું ઘર જ્યાં તેઓ બેઠા હતા તે ભરાઈ ગયું. ઈસુ સ્વર્ગમાંથી તેમના પર શ્વાસ લે છે. જ્યારે વિશ્વાસીઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે ત્યારે તમે જોઈ અને સાંભળી શકો છો કારણ કે તેઓ અન્ય માતૃભાષાઓ સાથે બોલે છે. જેઓ ઉપર નીચે કૂદી પડે છે અને આસપાસ દોડે છે તેમના વિશે મને ખૂબ જ સ્પષ્ટ થવા દો, તે શારીરિક લાગણીઓ છે, આત્મા નહીં. પ્રેરિતોના કૃત્યો 2:33 જણાવે છે કે તેથી ભગવાનના જમણા હાથે ઊંચા થઈને અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પ્રાપ્ત કરીને તેણે તે રેડ્યું જે તમે હવે જુઓ અને સાંભળો છો. લ્યુક 11:13 જણાવે છે કે જો તમે દુષ્ટ હોવા છતાં તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી તે જાણો છો, તો તમારા સ્વર્ગીય પિતા જેઓ તેમની પાસે માંગે છે તેઓને પવિત્ર આત્મા કેટલો વધુ આપશે. પવિત્ર આત્મા વિદેશીઓ પર પડે છે. પ્રેરિતોના કૃત્યો 1:0 જણાવે છે કે તેમના માટે બધા પ્રબોધકો સાક્ષી આપે છે કે તેમના નામ દ્વારા જે કોઈ તેમનામાં વિશ્વાસ કરે છે તે પાપોની માફી મેળવશે. 44 જ્યારે પીતર હજી આ શબ્દો બોલતો હતો ત્યારે જેઓએ શબ્દ સાંભળ્યો તે સર્વ પર પવિત્ર આત્મા ઉતર્યો. 45 અને સુન્નત કરનારાઓમાંના જેઓ વિશ્વાસ કરતા હતા તેઓ આશ્ચર્ય પામ્યા જેટલા પીતર સાથે આવ્યા હતા, કારણ કે પવિત્ર આત્માનું દાન વિદેશીઓ પર પણ રેડવામાં આવ્યું હતું. 46 કેમ કે તેઓએ તેઓને માતૃભાષા બોલતા અને ઈશ્વરની સ્તુતિ કરતા સાંભળ્યા. આ નીચેનો ગ્રંથ ઘણા વિદેશીઓને મૂંઝવણમાં મૂકે છે. પ્રેરિતોના કૃત્યો 10:47 જણાવે છે, શું કોઈ પાણીને મનાઈ કરી શકે છે કે જેમને આપણી જેમ પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે તેઓએ બાપ્તિસ્મા ન લેવું જોઈએ? કોર્નેલિયસના પરિવારને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે.
પરંતુ પીટર તેમને યહૂદીઓની જેમ પાણીથી બાપ્તિસ્મા આપવા માંગે છે. ભગવાન સ્પષ્ટ કરે છે કે પાણીનો બાપ્તિસ્મા બિનયહૂદીઓ માટે ન હતો કારણ કે તેઓને પવિત્ર આત્મા પહેલેથી જ પ્રાપ્ત થયો હતો. પોલ વિદેશીઓ માટે શિક્ષક 1 કોરિન્થી 1:17 જણાવે છે કારણ કે ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા માટે મોકલ્યો નથી પરંતુ સુવાર્તાનો ઉપદેશ આપવા માટે, શબ્દોના શાણપણથી નહીં, જેથી ખ્રિસ્તના ક્રોસની કોઈ અસર ન થાય. પ્રેરિતોના કૃત્યોના 11મા અધ્યાયમાં શિષ્યો સાથે કંઈક નોંધપાત્ર બન્યું. પ્રેરિતોના કૃત્યો 1:1 જણાવે છે કે પછી બારનાબાસ શાઉલને શોધવા તાર્સસ જવા રવાના થયો. 26 અને જ્યારે તે તેને મળ્યો ત્યારે તે તેને અંત્યોખમાં લાવ્યો. તેથી તે આખું વર્ષ હતું કે તેઓ ચર્ચ સાથે ભેગા થયા અને ઘણા લોકોને શીખવ્યું. અને શિષ્યો પ્રથમ એન્ટિયોકમાં ખ્રિસ્તી તરીકે ઓળખાતા હતા. શિષ્યોને ખ્રિસ્તી કહેવામાં આવે છે. ભગવાન તેમને વિશ્વાસીઓથી અલગ રાખે છે, પરંતુ આજે વિશ્વાસીઓ માને છે કે તેઓ ખ્રિસ્તી છે. શિષ્યોની આધ્યાત્મિક વિશેષતાઓ તમને જણાવે છે કે તેઓ વિશ્વાસીઓથી અલગ છે. આધ્યાત્મિક લક્ષણો છે. શિષ્યોએ વિશ્વાસીઓ તરીકે ઈશ્વરના રાજ્ય વિશે સત્ય પ્રાપ્ત કર્યું. જ્હોન 20:22 શિષ્યોને આધ્યાત્મિક મુક્તિ, ખ્રિસ્તનો આત્મા મળ્યો. તેમના આત્મા હતા ખ્રિસ્તનો આત્મા પ્રાપ્ત કર્યા પછી જીવંત પાણીથી બાપ્તિસ્મા લીધું. તેઓએ ઈશ્વરના વચનના સત્યનું પાલન કર્યું. શિષ્યોએ પવિત્ર આત્માના કૃત્યો 2 સાથે બાપ્તિસ્મા લીધું. તેઓને હવે ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા પ્રાપ્ત થયો છે. ભગવાનનો આત્મા પ્રાપ્ત કરતી વખતે તેઓ માતૃભાષામાં બોલ્યા કારણ કે તમારી પાસે એકબીજા વિના હોઈ શકે નહીં. જ્હોન 4:23 જણાવ્યા મુજબ તેઓ સાચા ઉપાસક બન્યા. પણ તે ઘડી આવી રહી છે અને હવે છે જ્યારે સાચા ઉપાસકો આત્મા અને સત્યથી પિતાની ઉપાસના કરશે. પિતા તેમની પૂજા કરવા માટે આવા શોધે છે. શિષ્યોએ અન્ય લોકોને સત્ય શીખવ્યું અને પ્રેરિતોના કૃત્યો 11:26 ખ્રિસ્તી કહેવામાં આવ્યા. શિષ્યોએ અન્ય લોકોને સત્ય શીખવ્યું જે શાસ્ત્ર એફેસિયન 1:13 સાથે સુસંગત છે. એફેસિયન્સ 1:13 જણાવે છે કે તમે સત્યના શબ્દ, તમારા મુક્તિની સુવાર્તા સાંભળ્યા પછી તમે પણ તેમનામાં વિશ્વાસ કર્યો, જેમનામાં પણ વિશ્વાસ કરીને તમે વચનના પવિત્ર આત્માથી સીલ કરવામાં આવ્યા હતા. ઈસુએ શિષ્યોને સત્યનો શબ્દ શીખવ્યો અને તેઓએ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા લીધા પછી અને ભાષાઓમાં બોલ્યા પછી તેઓએ અન્ય લોકોને સત્યનો શબ્દ શીખવ્યો. શારીરિક રીતે ન્યાયી વિશ્વાસીઓએ તમામ સાચા ખ્રિસ્તીઓ અને સંતોને મારી નાખ્યા ત્યાં સુધી ચક્ર ચાલુ રહ્યું. તે બિંદુથી સત્યનો આત્મા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વ્યક્તિને સત્ય શીખવી શક્યું નહીં. તે આજે સમસ્યા છે. વિશ્વાસીઓ સત્ય જાણતા નથી. હા, કેટલાકે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા લીધું છે, પરંતુ સત્યનો આત્મા તેમનામાં પ્રગટ થયો નથી કારણ કે તેઓને સત્યનું વચન મળ્યું નથી.